આપકી અદાલતમાં ફિલ્મી દુનિયાના લેજેન્ડ ધર્મેન્દ્ર પર આરોપ છે કે તેઓ ઘણા આશિક મિજાજ છે. ધરમજી, મેં સાંભળ્યું કે તમારો ફોટો ઓશિકાની નીચે રાખીને છોકરીઓ સૂતી હતી. સાંભળ્યું તો મેં પણ છે. તમારી સુંદરતાની વાર્તાઓ સાંભળી. જયા બચ્ચને તમને ગ્રીક ગોડ કહ્યા. દિલીપ કુમાર જેવા લેજન્ડ, એમણે કહ્યું કે આ હીમેન છે. જી હા, બધા વખાણ તો કરે છે, પણ મને સાંભળ્યા પછી હું ડરી જાઉં છું અને મારા પગ મજબૂત થઈ જાય છે. પણ હું કે યાર, આ મુકામ જે એમણે આપી દીધો છે, હું એના યોગ્ય તો છું નહીં. મળ્યો છે તો એને યથાવત કઈ રીતે રાખું? અને આ જ અમુક કુદરતની દેન છે. મેં તો કંઈક હું કરતો નથી. હું સિમ્પલ માણસ છું. હા, પુરુષ છું. જો થોડો ચંચળ ના હોય તો, અને થોડો ખિલાડી ના હોય તો પછી પુરુષ કહેવડાવવાનો પણ કોઈ હક નથી એને. ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ એવી હિરોઈન નહીં હોય જેની સાથે તમે અરે. કામ નહીં કર્યું હોય. મીના કુમારી, શર્મિલા ટેગોર, મુમતાઝ, ઘણું મોટું લિસ્ટ છે. ઝીનત અમાન. હા, કોઈ રહી ગઈ? ઘણી છે. હવે મેં સાંભળ્યું, મને કોઈ ચિઠ્ઠી લખીને મોકલીને પણ કે આઈ હેવ વર્ક વિથ 70 હિરોઈન્સ. જી. હવે હું એની લિસ્ટ બનાવીશ, જોઈશ. હું પાછો ભૂલી જાઉં છું કે ગણતરી મારી નબળી છે. તો કંઈ કરીને હું વિચારીશ કે કોની સાથે કરવી એવી છે. હિરોઈન્સ શ્રીદેવી છે, જી હા, શ્રીદેવી. ઝીનત અમાન, જી હા. અથવા પછી ડિમ્પલ. એ આવી હિરોઈન્સ છે જેની સાથે તમારા દીકરા સની હીરો તરીકે આવતા હતા. હા, એક સમય હતો. આઈ મીન, કોઈ બીજું હોત તો ખબર નહીં, ગિનિસ બુક ઓફ પાસે પહોંચી જાત કે બાપ બેટા બંને હિરોઈન સાથે એક જ ફિલ્મમાં આટલું બધું. તો અમારી ગિનિસ બુક તો આ જ છે સર. આ ગિનીઝ બુક એ હિરોઈન્સ છે કે? નહીં, મતલબ નહીં, આ જે આવામ છે એ ગિનિસ બુક છે. એ મારું શું છે? એ મારું શું છે? એક સિમ્પ્લિસિટી છે. અને વધારે રોમેન્ટિક છો? અને સિમ્પ્લિસિટીમાં રોમાન્સ હોય છે. ઇમોશનલ હોઉં છું. ઇમોશનલમાં પણ રોમાન્સ હોય છે. વગર રોમાન્સ એટલે હું તો તમારી તો શરૂઆત થઈ પહેલી ફિલ્મ, એનું નામ પણ એવું જ હતું, દિલ ભી તેરા હમ ભી તેરે. જી હા. અને એ જ સિલસિલો આજ સુધી ચાલી રહ્યો છે. पी शराब बेहिसाब, न रखा माशकों का हिसाब, संभाला किसे नहीं, गिरने किसे दिया, मुझे मिला मेरी वफाओं का सवाब. લોકો કહે છે કે પહેલો પ્રેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થયો મીના કુમારી સાથે. ઘણી મોટી સ્ટાર હતી એ સમયે. નહીં, મોહબ્બત નહીં, હું ફેન હતો એમનો. એ ઘણી મોટી સ્ટાર હતી. હું તો આવ્યો જ હતો. હું તો એઝ અ ફેન એમને જોતો હતો. હવે ફેન એમને સ્ટારની રિલેશનને મોહબ્બત કહેતા હોય તો એને મોહબ્બત સમજી લો. એમણે તમને શાયરી કરતા શીખવાડી નહીં, દીધું? શાયરી તો હું ક્યાંક હવે જઈને મને 2001માં કંઈક ફીલ થયું હતું કે હું શાયર છું. કોઈ કંઈ નથી શીખવતું. શીખ તો અંદરથી જ આવે છે સાહેબ. કોઈના શીખવાડવાથી નથી આવતો કંઈ. અને એમણે તમને પીવાનું પણ શીખવાડ્યું? નહીં, બિલકુલ પણ નહીં. મને લેડીઝ પીતી સારી નથી લાગતી. એમના હાથમાં ગ્લાસ સારો નથી લાગતો. ખબર નહીં શું છે. એ મહિલા છે. એમની પોતાની એક છબી છે મારા મનમાં, કે પછી મારા એ અંતર આત્મામાં કે આ છે જસ્ટ ટુ લુક એટ ધેમ, કે એમના હાથમાં એ વસ્તુઓ સારી નથી લાગતી. બે કિસ્સાઓ છે મીના કુમારીજી અને તમને લઈને. એક તો રઝિયા સુલતાનમાં કમાલ આમરોહીએ હેન્ડસમ ધર્મેન્દ્રનું મોઢું કાળું એટલે કરાવ્યું કારણ કે એ તમને પસંદ નહોતા કરતા. હવે એવો રોલ હતો, તો નિગ્રોનો રોલ હતો. ઇટ્સ અ ગુડ રોલ. તો એને કાળો જ હોવો જોઈએ, તો ગોરો યાકુ તો થવાનું ન હતો.
ઇટ્સ અ ગુડ રોલ યાકો. તો ઉર્દુ એમાં ઘણી સારી બોલ્યો. હવે તમે જે કહી રહ્યા છો એ પણ ઠીક હોઈ શકે છે, ખબર નહીં, પણ એ મારી સમજની થોડી બહાર એ છે. જૂની ઘણી અમારાથી પણ પહેલાના જમાનાની વાતો છે એટલે તમને પૂછું છું. પાકીઝામાં કમાલ અમરોહીએ તમને રોલ એટલે નહીં કરવા દીધો કે એ ફિલ્મમાં મીના કુમારી હિરોઈન હતી? જેલેસ છે લોકો યાર. અ, અ, હવે એની ડિટેલમાં જવાથી એની જે પણ છે એ ઘટી જાય છે. તો જેટલી પણ હિરોઈન રહી, સાયરા બાનુ, હા. ઝીનત અમાન, મુમતાઝ, રેખા, જી હા. સૌથી વધારે ફિલ્મો કોની સાથે કરી? સૌથી વધારે હિટ કોણ રહી? વધારે તો મારી હેમા સાથે ચાલી છે. ઘણી બધી, લગભગ 20-25 ફિલ્મો, ઘણી બધી હિટ, સુપરહિટ થતી રહી છે. વધારે એમની સાથે જ છે. પણ મેં સાંભળ્યું કે એમની સાથે તમે ફિલ્મ કરતા હતા તો થોડું તોફાન વધારે કરતા હતા. નહીં, નહીં, તોફાન તો દરેકની સાથે, એ તો એમની સાથેના તોફાન નોટ થઈ ગયા છે. તોફાનનું શું છે? તોફાન તો એક્ટરની અંદર વીટી હોવું, રોમેન્ટિક હોવું, છેડછાડ, ઇમોશન, રડી પડવું, લડી પડવું, આ બધા ગુણો જો હોય તો સારી સારી વાત છે. આમાંથી ઘણા બાળપણથી જ હતા. મોટા થતાં થતાં વધી ગયા છે. તો વધી ગયા તો વધી ગયા. તો ત્યારે જે છાપાઓમાં સમાચારો છપાતા હતા એમાં લખાયું ઘણી મુશ્કેલીથી ધર્મેન્દ્રને મળી હેમા માલિની. ને જે મળવાનું હોય છે મુશ્કેલીથી મળતું નથી, એ તો સરળતાથી મળી જાય છે સર. જેમ કે એવા કિસ્સા હતા કે જ્યારે તમે એમની સાથે સેટ પર હો તો એમના પેરેન્ટ્સ આવી જતા હતા, પહેરેદારી કરતા હતા. કોઈની અંગત વાતોની ડિટેલમાં જવાથી મારા ખ્યાલથી રજતજી, એની સુંદરતા ઓછી થઈ જાય છે. ज़ाती ज़िंदगी रहे पोशीदा, इसी में इसकी खुशनमाई है. हो जाती है नीलाम चौराहे पर सरेआम जब जबाई है. એક કિસ્સો હું જરૂર પૂછવા માંગુ છું કે એ ઘણી જગ્યાએ લખાયું કે જે કેમેરામેન હતા એની સાથે સેટિંગ કરી લેતા હતા અને કહેતા હતા જો કાન પર હાથ લગાડું તો રીટેક અને નાક પર હાથ લગાડું તો ટેક. હવે ઘણી જગ્યાએ કરવું પડે છે, ખાલી અહીંયા જ કેમ, ઘણી જગ્યાએ કરવું પડે છે. અચ્છા. હું તો તોફાની તો હતો સાહેબ, અને પણ સ્વીટ તોફાની, એવું નહીં કે ડર્ટી તોફાની ન હતો. એક ડર્ટી તોફાની હોય છે, એક સેડિસ્ટિક ટાઈપ હોય છે. હું ઘણું ઇમોશનલ અને અ, સીધો તોફાની હતો. કેવા તોફાનો કરતા હતા? હવે તમે જ તો ગણાવી રહ્યા છો, હું શું ગણાવું? તમે રેખાજી સાથે ઘણી બધી ફિલ્મો કરી છે, તો તમારો કેવો એક્સપિરિયન્સ છે એમની સાથે? મારી સારી મિત્ર રહી છે, અને એ મિત્રતા જ્યારે એકવાર થઈ જાય છે તો કોઈ પણ પડાવ પર મળ્યો તો મિત્રને મિત્ર મળીને જ મળે છે. એમાં કોઈ દરજ્જો નથી રહેતો, અને આ પ્રેમ એવો છે કે જેમાં કોઈ સીમા હોય. આ પ્રેમ એવો હોય છે જે બેપનાહ હોય છે, અથવા તો નથી હોતો. તો આજે પણ એ જ લેવલ પર, એ જ જગ્યાએ મળીએ છીએ. એ મુકામ બનાવી લીધો છે ઇન્ડસ્ટ્રીમાં. લોકો મને જે આજથી 10-20 વર્ષ પહેલાં મળતા હતા, આજે પણ મને મળે છે, કારણ કે મારી જે દોસ્તી સ્પોર્ટ બોયથી લઈને ફાઇનાન્શિયલ સુધી ન હતી, પણ સ્પોર્ટ બોયથી લઈને પ્રોડ્યુસર સુધી તો હતી. મારો વ્યવહાર બધા સાથે એક જેવો હતો, એ પ્રોડ્યુસરથી રેખા વિશે લઈને. પૂછી રહી છે, તમે અને ખબર નહીં શું શું કહી રહ્યા છો. રેખા ઘણી સારી છોકરી છે, હજી અને રહેશે પણ. એણે પોતાની જાતને ઘણી મેન્ટેન કરી છે સારી રીતે. તમે જુઓ હમણાં પણ કેવી રીતે રહે છે. તો હું પણ એમની સાથે લાગી રહું છું, હું પણ એમ જ રહું છું. મેચ હોય છે ને યાર, આ કરતાં વધારે સુંદર નહીં બની જાય, તો હું મારું લાગેલું રહું છું. તો આ એક ઇટ્સ ઓલવેઝ હ્યુમન નેચર ટુ બી લવ, ટુ બી લાઇક્ડ, એડમાયર્ડ. તમને પણ એ જ ફીલ થતું હશે હંમેશા કે આપણે સારા લાગીએ. આપણે જો કોઈ જોવે તો આપણી ચાલ સારી હોય, આપણું પાત્ર સારું હોય. આ હ્યુમન નેચર છે, તો એ બદલાતો નથી.
કોઈનું પણ, અને એ સારી વાત છે. આને લઈને માણસ પોતાની જાતને મેન્ટેન પણ કરે છે. ઝીનત અમાન પણ તમને ઘણી સારી લાગતી હતી. હવે કોનું કોનું સંભળાવું હું? તમે તો મને ખોલી દેશો. બધા મારા મિત્રો છે, સારા મિત્રો છે. એક સારો સમય પસાર થયો, ઘણો પ્રેમ ભર્યો, અને ખુશ છું હું. મુમતાઝ સાથે પણ તમારી જોડી ઘણી હિટ હતી. हाँ, मुमताज़ वॉज ऑल्सो ग्रेट. नाइस लेडी. आज मौसम बड़ा बेईमान है, તો થતું હતું, ચાલતા હતા. તો મોસમ સાચે જ બેઈમાન થઈ જતું હતું. તમે ઘણા ડાયરેક્ટ થઈ રહ્યા છો. થોડો અંદાજો પણ લગાડી લેતા જાઓ. દરેક આરોપ પૂછીને જ પૂછવામાં આવે તો, કેમ કે પકડવાવાળા તો શોધી જ લે છે. આરોપ તો આરોપીના વગર કહે પણ તમે મને ગિરફ્તાર કરી શકો છો મને. તમારી જનતાના પ્રેમે તો ધરપકડ કરી જ છે. હા, બિલકુલ. એ ધરપકડ માટે તો હું એમનો સાચા દિલથી આભાર માનું છું. હંમેશા કહેતી રહીશ.